હવે એકબીજા સાથે જોવા મળી રહ્યા છે। આ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે જ્યાં જામનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર, જામનગરનું એક એવું ચિત્ર અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ। એ જામનગરના બે દિગ્ગજ મહિલા નેતા બે પોતાનો ગ્રાઉન્ડમાં મજબૂતાઈથી એ આગળ વધી રહ્યા હતા, એકબીજાના વિરોધીઓ ગણાતા એ બે મહિલા નેતા પૂનમ માડમ અને રીવાબા જાડેજા એક સાથે જોવા મળી રહ્યા છે। આ બે એવા ચહેરાઓ કે જે આજે ગલે મળતા જોવા મળી રહ્યા છે। એકબીજાની વચ્ચે મતભેદના બંને ચહેરાઓ કે ભાજપની જીતની ખુશીમાં બંને વચ્ચે આ મોટું સમાધાન થયું હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। એકબીજાને ભેટી અને રીવાબા જાડેજા અને પૂનમ માડમ એકબીજાના એ અંગત કારણોસર એકબીજાથી વાટાઘાટો નહોતા કરતા, આજે બંને એકબીજાને ગલે મળી રહ્યા છે। રાજનીતિની આ એક અલગ તસવીર છે કે અહીંયા કોઈનું દોસ્ત કે દુશ્મન નથી હોતું, પરિસ્થિતિ એકબીજાને દોસ્ત અને દુશ્મન બનાવતી હોય છે। એ જ રીતની પરિસ્થિતિ એ જામનગરની કે જ્યાં બે દિગ્ગજ મહિલા નેતાઓની લડાઈ જામનગરમાં આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એને ફરી એકવાર સાબિત કરી દીધું છે કે રાજનીતિમાં કંઈ પણ સંભવ છે। બે દિગ્ગજ ચહેરા અને બંને મહિલા નેતા, ભારતીય જનતા પક્ષની લેન્ડસ્લાઇડ વિક્ટરી જામનગરમાં, અને રીવાબા જાડેજા જે ઉભરતો ચહેરો જામનગરની રાજનીતિમાં, અને પૂનમ માડમ જે પીઢ દિગ્ગજ ચહેરો જામનગરની રાજનીતિનો, બંને મહિલા નેતૃત્વ અને બંને મહિલા નેતૃત્વની એક સાથે આ ઐતિહાસિક જીતની ઉજવણી। પૂનમ માડમને પણ આપ જોઈ રહ્યા છો, રીવાબા જાડેજાને પણ આપ જોઈ રહ્યા છો। આ જામનગરના બે મહિલા નેત્રી છે કે જેમણે શાનદાર જીત અપાવી છે। આ એ નેત્રી છે, ભાજપના નેત્રી છે જેમણે ભાજપને શાનદાર જીત અપાવી છે જામનગરમાં, રીવાબા જાડેજા અને પૂનમ માડમ। અને બંને જ્યારે એક થઈ જાય તો જામનગરમાં કેવી લેન્ડસ્લાઇડ વિક્ટરી મળે છે એ આજના પરિણામો દર્શાવી રહ્યા છે। બિલકુલ, તો આ જામનગરનું એ ચિત્ર કે લાંબા સમયથી આની ઉપર એ નજર રાખીને બેઠા હતા લોકો કે આગામી દિવસોની અંદર એ પક્ષ કોને આગળ લઈ જશે, પૂનમ માડમ કે રીવાબા જાડેજા। બંને મહિલા સક્ષમ એવા નેતાઓ છે કે બંને પોતપોતાની તાકાતથી જામનગરની અંદર જીતે છે। લાંબા સમયથી આ શાસન એ પૂનમ માડમનું એક હતું શાસન, એ યુવા ચહેરાથી લઈ અને હવે જ્યારે તેઓ પીઢ નેતા બની ચૂક્યા છે ત્યારે પોતાની પાછળની કેડર તૈયાર કરવા માટે પણ પૂનમ માડમ છે તે અત્યારે ખૂબ ચર્ચાઓમાં રહેતા હોય છે। જ્યારે પક્ષને આગળ લઈ જવાની વાત હોય ત્યારે પૂનમ માડમ ચાહે સામે કોઈ પણ હોય તેની સામે દુશ્મનાવટ કરવા માટે પણ તેઓ જાહેર ગણાતા હોય છે। ચાહે પોતાના પરિવારની વાત હોય કે પછી વિરોધીઓ પક્ષના ખેમાની વાત હોય, નાત જાત તમામ વસ્તુઓ સાઈડમાં મૂકી અને પૂનમ માડમ કે જેઓ હંમેશા એ ચૂંટણીનો પડકાર હોય ત્યારે પોતાની તાકાત બતાવવા માટે મેદાને જોવા મળતા હોય છે। ઉભરતો ચહેરો સર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજા કે જેઓ પણ રાજનીતિની અંદર અત્યારે પાપા પગલી કરતા કરતા રાજ્યના મંત્રી બન્યા છે, રાજ્યના શિક્ષણ મંત્રી તરીકેની તેઓએ જવાબદારી સંભાળી છે। એ રીવાબા જાડેજા કે સર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રાજકારણની અંદર એન્ટ્રી કરતાની સાથે જ હવે તેઓએ પણ ગ્રાઉન્ડ તૈયાર કરી લીધું છે। આ બંને વ્યક્તિ એક સાથે આજે તસવીરોમાં જોઈ શકો છો। આ તસવીર એ જામનગરની તસવીર બતાવી રહી છે કે જામનગરનું રાજકારણ એ 2027માં શું હોઈ શકે, અને જ્યારે આ બંને એકબીજા સાથે મુલાકાત કરી ગલે મળ્યા ત્યારે ત્યાંનો કેવો માહોલ હતો આવો એ પણ જોઈએ। फूल नहीं चिंगारी है ये भारत की नारी है, फूल नहीं चिंगारी है ये भारत की नारी है। जीत गया भाजपा जीत गया, जीत गया जीत गया भाजपा जीत गया। भारत माता की जय, भारत माता की जय। આમ આદમી પાર્ટીના ફાળે સમ ખાવા પૂરતી બે બેઠક આવી છે, પણ એમાં પણ એ જે દાગી ઉમેદવારો હતા એ જીત્યા છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી। જામનગરમાં જે ઐતિહાસિક જીત થઈ છે એ જીત બાદ રીવાબાએ શું કહ્યું એ સાંભળીએ।
સૌપ્રથમ તો ગુજરાતની જનતા જનાર્દનનો હૃદયપૂર્વકનો આભાર માનું છું અને એની સાથે સાથે જામનગરની જનતા જનાર્દનનો આભાર માનું છું કે જે પરિવર્તનની લહેર ખાસ કરીને 78 વિધાનસભાના 1 નંબરના વોર્ડમાં કે જ્યાં કોંગ્રેસનો ગઢ ગણાતી આ સીટ હતી, જ્યારે એમાં પણ આ વખતે વિકાસની રાજનીતિએ મેદાન માર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોએ ખૂબ સરસ લીડ સાથે વિજય અંકિત કર્યું છે. એની સાથે સાથે વોર્ડ નંબર 6 માં પેનલ, વોર્ડ નંબર 4 માં પેનલ અને કહેવા જઈએ તો 64 સીટમાંથી ફક્ત ને ફક્ત 2 સીટ કોંગ્રેસના ભાગે અને 2 અન્ય પક્ષને મળેલી હોય ત્યારે 58 કેન્ડિડેટ્સ જે છે એ ભારતીય જનતા પાર્ટીના જ્યારે જીત્યા હોય 60 ટોટલ અત્યારનું ફાઇનલ કાઉન્ટિંગ આપણે બધાને ખબર છે કે 60 સીટ ભારતીય જનતા પાર્ટીને જ્યારે જામનગર મહાનગરમાં અંકિત થઈ હોય ત્યારે હું શીર્ષ નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું, જનતા જનાર્દનનો આભાર માનું છું અને દેવ દુર્લભ ભારતીય જનતા પાર્ટીના સમગ્ર કાર્યકર્તાનો આભાર માનું છું. એવા જ માનનીય મુખ્યમંત્રી શ્રીની વિકાસની રાજનીતિ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની રણનીતિથી આજે જ્યારે આ ખૂબ સરસ વિશાળ જન સમર્થન ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે ત્યારે વિકાસની રાજનીતિના માધ્યમથી ગુજરાત હંમેશા અગ્રેસર રહી અને વિકાસના પંથ ઉપર આગળ વધશે એવી ખાતરી સાથે પુનઃ હું ખૂબ અભિનંદન પાઠવું છું. ભાજપની લહેર ગામ શહેર મારે ગામ શહેર મારે ભાજપની લહેર ગામ શહેર મારે ગામ શહેર મારે ભાજપની લહેર ગામ શહેર મારે ગામ શહેર મારે. બિલકુલ, તો જે રીતના એક બાદ એક એવી તસવીરો સામે આવી રહી છે, જે રીતના એ પરિણામો સામે આવી રહ્યા છે, એકબીજાના મતભેદ અને અંગત દુશ્મનાવટ છોડી અને હવે એકબીજાને મળી રહ્યા છે, તો અનેક એવી તસવીરો એ ગુજરાતના રાજકારણની અંદરથી સામે આવી રહી છે. ચૂંટણીના પરિણામોથી કોકની હાર થઈ તો કોકની જીત થઈ, પણ તેમ છતાં પણ હજુ પણ એ લોકશાહીની અંદર એ રાજકારણ એ અકબંધ છે. કોઈ વ્યક્તિ જીતતો નથી આની અંદર, એ કોઈ વ્યક્તિ જીતાડતું નથી, પણ એ સમગ્ર વિસ્તારની અંદરની જનતા એ જનાધાર આપતી હોય છે ને તેનાથી એ વિસ્તારના કામો એ આપેલા વાયદા વચનોના કારણે લોકો મતદાન કરતા હોય છે અને તેના જ પરિણામ રૂપે એ ભારતીય જનતા પાર્ટી છે તે ફરી એક વખત એ પોતાની સત્તા છે તે બનાવવામાં કામયાબ રહી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.